ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 સંભાવના એક સ્વાધ્યાય આપણું આ ચેપ્ટરમાં પતી ગયું છે. સંભાવનાનો ગુણાકારનો નિયમ આ ટોપિક આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો અને ઉદાહરણના જેટલા બી દાખલા સ્વાધ્યાય 13.2 પહેલા છે તે બધા જોઈ લીધા. ચાલો ફટાફટ તમને યાદ કરાવી દેમ છું. સંભાવનાના ગુણાકારના નિયમમાં સૌથી પહેલા સૂત્ર છે પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છેદ બી ના બે સૂત્રમાં પહેલું સૂત્ર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ, બીજું સૂત્ર પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ બાય બી. આ બે સૂત્ર ક્યારે વાપરવાના કે જ્યારે ઘટના એકબીજા પર આધારિત હોય, જ્યારે નિરપેક્ષ ના હોય, જ્યારે શરતી સંભાવનાની વાત ચાલતી હોય. કઈ સંભાવના? શરતી સંભાવના. એના પછી ત્રણ ઘટનાના છેદની સંભાવના પી ઓફ એ છેદ બી છેદ સી, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ ઇન્ટુ પી ઓફ સી બાય એ છેદ બી. ઓકે, ક્લિયર છે? એના પછી એ છેદ બી નો બીજો સંકેત એ બી, એ યોગ બી નો બીજો સંકેત એ પ્લસ બી, એ વત્તા બી. એના પછી નિરપેક્ષ ઘટના, નિરપેક્ષ ઘટના કોને કહેવાય? પી ઓફ ઈ બાય એફ બરાબર પી ઓફ ઈ અને પી ઓફ એફ બાય ઈ બરાબર પી ઓફ એફ. તો ઈ અને એફ પરસ્પર નિરપેક્ષ છે. અને જ્યારે દાખલાની વાત આવે કે નિરપેક્ષ છે કે નહીં તે ચકાસો, તો સીધું સૂત્ર જે છે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. તો એ અને બી નિરપેક્ષ છે. નિરપેક્ષ હોય તો આ સૂત્ર મુકાય, આ સૂત્ર સાચું પડે તો નિરપેક્ષ કહેવાય. તો અને તો જ ડબલ ઇમ્પ્લાઇઝ, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, બે દિશામાં અસર છે. ચલો એના પછી દાખલામાં જ્યારે બી અને શબ્દ આવે તો શું શોધવાનું? છેદ શોધવાનો. એ અને બી ની સંભાવના એ છેદ બી બંને પટ્ટા ચોકટ ના હોય તેની સંભાવના. પહેલું ચોકટ, બીજું ચોકટ, એ અને બી બંને ચોકટ, એ છેદ બી. સમજ્યા? આવું બધું ઓળખતા આવડવું જોઈએ. ક્લિયર છે? એના પછી એક છેલ્લી વસ્તુ યાદ કરી લેજો. ઈ અને એફ નિરપેક્ષ હોય તો ઈ અને એફ ડેશ પણ નિરપેક્ષ છે. ઈ ડેશ અને એફ પણ નિરપેક્ષ છે. ઈ ડેશ અને એફ ડેશ પણ નિરપેક્ષ છે. આપણે છેલ્લે દાખલો કરેલો આનો. બે નિરપેક્ષ હોય તો એ બે માંથી કોઈ હોય એકને છેદ આપો કે બેવને છેદ આપો, બધું નિરપેક્ષ જ થઈ જશે. ચાલો હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. સ્વાધ્યાય 13.2 નો પહેલો પ્રશ્ન. સ્ટાર્ટિંગના બધા દાખલા સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ છે. તમને રકમમાં કેટલીક માહિતી આપેલી હશે, સૂત્ર મૂકીને દાખલો ગણી કરવાનો છે. એ અને બી નિરપેક્ષ ઘટના હોય, નિરપેક્ષ કીધું એટલે બેઠું પેલું સૂત્ર યાદ કરી જ દેવાનું. કયું સૂત્ર? ચાલ તું બોલ. એ અને બી નિરપેક્ષ, સૂત્ર બોલ. હવે જો મેં તમને સૂત્ર પૂછું છું, આ સૂત્ર તમે નહીં બોલ્યા, આ ખરેખરમાં એકદમ ઈઝી દાખલો. એક સૂત્ર મૂકીને ખાલી કિંમત જ મૂકવાની. કેટલો અફસોસ થાય. એમ આપણને ખબર પડે કે મને આ સૂત્ર નહીં આવડ્યું, એમ ખબર પડે તો કેવું લાગે એમ. શું તમે કાચમાં પોતાનું મોઢું જોઈ શકો? શું તમે પોતાની જાત સાથે નજર મિલાવી શકો? એક કાચ આપાને જ્યાં ઓફિસમાં મૂકેલો છે, જોયા તો તારું મોઢું જોયા નહીં ને કેજે, તારી જાતને પૂછજે. તું એ જ ને? સૂત્ર નહીં આવડ્યું ને સરે પૂછ્યું તેમ કેજે. નિરપેક્ષ હોય તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. ચાલો અહીં 3 થી 4 વાર આજ લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં યાદ કરાયું, પણ નહીં, બાગાગીરી કરવી જ પડે. ચાલો શું શોધવાનું છે? પી ઓફ એ છેદ બી. અહીં એ અને બી કેવી ઘટનાઓ છે? એ અને બી નિરપેક્ષ છે. નિરપેક્ષ હોય એટલે કોઈ નવી વસ્તુની સીધું સૂત્ર મૂકી જ દેવાનું હોય ભાઈ. પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. બાકી ધોરણ 10માં બી એક સૂત્ર, 11માં બી એક સૂત્ર હતું આનું, એ સૂત્ર અહીંયા નહીં મુકાય. પી ઓફ એ 3/5 ને પી ઓફ બી 1/5. સાદું રૂપ આપી દો તો પી ઓફ એ છેદ બી 3/25. દાખલો પતી ગયો છે. બાકી પી ઓફ એ છેદ બી નું સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. આવું બધું વિચારવાની બેઠા અહીંયા. નિરપેક્ષ શબ્દ, આ શબ્દ પકડજો. આ બધા ભાઈ ચોપડી કોઈ લાવતું નથી કે હું? ચોપડી લાવો ભાઈ, જવાબમાં લોચા પડ્યા તો મજા નહીં આવશે.
હા, 2 માર્કમાં પૂછાય, 1 માર્કમાં પૂછાઈ જાય, સોરી. એક જ માર્કના કહેવાય આ. અલા, ઉભો રે આમાંની. સ્વાધ્યાય 13.2. ચાલો, પહેલાનો જવાબ આવી ગયો છે 3/25. બીજો દાખલો. ચલો, રમવાની 52 પત્તાની ઠોકડીમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પુરવણી વગર પસંદ કરવામાં આવે તો બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના. પહેલું પત્તું કાળા રંગનું, બીજું પત્તું કાળા રંગનું. હવે આમાં 2 પત્તા એક પછી એક પસંદ કરવાના છે એવું નહીં કીધું, પણ સીધો શબ્દ કયો આવી ગયો? પુરવણી વગર. જ્યારે બે પુરવણી શબ્દ રકમમાં આવે ત્યારે એક જ વસ્તુ સમજવાની કે એક એક કરીને પસંદગી કરવાની. એક હાથે કોઈ દિવસ પસંદગી કરવાની નહીં. પુરવણી વગર પહેલું પટ્ટું લીધું, પછી પાછું એને આપણી પાસે રાખવાનું કે મૂકવાનું? આપણી પાસે રાખવાનું. સહિત કહી તો મૂકવાનું. એટલે આ જે ઘટના છે તે શરતી સંભાવના પર આધાર રાખે છે. પુરવણી વગર કહી તો શરતી અને પુરવણી સહિત કહી તો નિરપેક્ષ. એટલે આમાં શરતીનું સૂત્ર લાગશે બંને પટ્ટા કાળા રંગના. બંને પટ્ટામાં પહેલું પટ્ટું કાળા રંગનું, બીજું પટ્ટું કાળા રંગનું અને હોડવાનું છે એ છેદ બી ની સંભાવના. બંને એટલે એ અને બી બેવ. અને આનું સૂત્ર છે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ. પી ઓફ એની સંભાવના, પહેલું પટ્ટું કાળા રંગનું હોય તેની સંભાવના. કાળો રંગ જ કીધો છે ને? હા, કાળા રંગના પટ્ટા કેટલા આવે? 26. કેટલામાંથી? 52 માંથી. હવે એક કાળું પટ્ટું તમે પસંદ કરીને તમારી પાસે રાખ્યું તો હવે કાળા પટ્ટા છે 25. કેટલામાંથી? 51. હવે અહીંયા ભાગ ચલાવી દેવાનો. આ 13 × 26 ને અહીંયા 26 × 52. એટલે એમ બોલો ને તમે. ને આ ફાઇનલ આન્સર આવી ગયો કે 25/102. 25/102. ક્યાં ગયો જવાબ? આવી ગયો. ગણતરી જરાક તમારે તમારી રીતના લખવાની, કેમ કે આ બેઠો ઉદાહરણમાં આવો દાખલો હતો. એને જોઈ લેવાનું ને એ પ્રમાણે બધી ગણતરી પદ્ધતિ લખવાની. ધારો કે ઘટના એ ફલાનું ઢીકનું આટલું તેટલું, પછી એની સંભાવના. ધારો કે બી, સમજી ગયા? ને પછી બંને પત્તા કાળા રંગના હોય તે ઘટના એ છેદ બી છે. આવું વાક્ય લખીને એ છેદ બી ની સંભાવના શોધવાની. ચાલો, પ્રશ્ન 3. નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર 3 નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. પુરવણી વગર 3 નારંગી પસંદ કરવાની. એટલે કે 3 એક હાથે નહીં કે 2 હાથ નાખ્યા એ 3 નારંગી લીધી. ના, પહેલા 1 રાખો પુરવણી વગર, આપણી પાસે રાખો 2 ને 3. ચલો, હવે ખોખાને તપાસવાના છે. એક ખોખામાં કેટલી નારંગી છે તે જોજો. જો તમામ 3 નારંગીઓ સારી હોય તો ખોખાનો વેચાણ માટે સ્વીકાર કરાય છે, અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે છે. ખોખામાં સમાવિષ્ટ 15 નારંગીઓ પૈકી 12 સારી અને 3 ખરાબ હોય તો તેને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધો. પહેલેથી એક વસ્તુ ખબર જ છે વેચવા વાળાને કે ખોખામાં 15 નારંગી છે, એમાં 12 સારી અને 3 ખરાબ. આ પહેલેથી વેચવા વાળાને ખબર છે, પણ ખરીદવા વાળા તમને નથી ખબર. તમે શું કરો? ચેક કરો. ચેક કરીને જ લેવું પડે. પણ અહીંયા ખરીદવા વાળો વ્યક્તિ 12 નારંગી ચેક નથી કરતો કે હું 12 હારી છે, 12 માંથી એક બી હારી નહીં હોય તો તમે શું કરો? બદલી આપા કે દેવું ને, નહીં તો ચાલ આખું ખોખું બીજું લાવું. પરંતુ અહીંયા ખરીદવા વાળો વ્યક્તિ કેવી રીતના ખરીદે છે? 12 માંથી યાદચ્છિક રીતે 3 નારંગી એક એક કરીને લે. આશરે જ લઈ લીધી. બરાબર છે. બીજી હારી છે, ત્રીજી આહો હારી. ચાલ લાવ બધે હારી જ છે. એટલે જો 12 માંથી જે બી એને 3 પસંદ કરી તે હારી નીકળી તો એનો મતલબ એ વેચાણ માટે એને સ્વીકાર કરશે, અન્યથા અસ્વીકાર. આ પહેલી જે 3 લીધી ને તેમાંથી કોઈ એકો ખરાબ નીકળી નહીં જુએ. બીજી લાવ, બીજું ખોખું. સમજી ગયા રકમમાં? તો વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના કેટલી? તો સિમ્પલ, વેચાણ માટે મંજૂરી ક્યારે મળશે? તો ને 3 નારંગી સારી હોય ત્યારે. મંજૂરીની સંભાવના બરાબર 3 નારંગી સારી હોવાની સંભાવના. અને પહેલી નારંગી સારી હોય તેની સંભાવના શોધો, બીજી નારંગી સારી હોય તેની, ત્રીજી નારંગી સારી હોય તેની, અને પછી 3 નો છેદ. ત્રણેય સારી, ત્રણેય. પહેલી પણ સારી, બીજી પણ સારી, ત્રીજી પણ. 3 એક સાથે થાય એટલે છેદ. વાક્ય મગજમાં ઉતરતા છે? ચાલો, તો આપણે પદ્ધતિસર આની ગણતરી લખી નાખીએ. કુલ નારંગી કેટલી છે ભાઈ? ખોખામાં કુલ નારંગી 15. સારી નારંગી કેટલી છે? 12. અને ખરાબ નારંગી 3.
ચાલો ઘટના એ શું લખશો? 3 ઘટના છે A B C, ત્રણે ત્રણમાં આપણને એક જ વસ્તુ જોઈએ, કેવી નારંગી? સારી નારંગી. જ્યાં ટૂંકમાં જ લખી નાખીએ, સારી નારંગી પસંદ થાય. તો સારી નારંગી પસંદ થવાની સંભાવના બોલો. ધ્રુવી તું બોલ. સારી નારંગી છે 12, કેટલામાંથી? 15 માંથી. ભાગ ચલાવો. 3 ચોક 12, 3 પચામ 15. કોને નહીં ખ્યાલ આવ્યો? અને અહીં એક વાક્ય લખવાનું રહી જતું છે, પુરવની વગરની પસંદગી છે. પુરવની વગર છે એટલે શરતી. ચાલો એના પછી ધારો કે બીજી ઘટના, ઘટના બી, શું લખીએ ખુશી? અહીંયા પ્રથમ નારંગી સારી પસંદ થાય, એના પછી બીજી નારંગી સારી પસંદ થાય. ચલો કુશ લખાવ. પી ઓફ કોની સંભાવના? જોયું? બી બાય એ. બી પર એની અસર કેમ થઈ? કેમ કે પહેલી નારંગી તમે તમારી પાસે રાખી દીધી પુરવની વગર. ચલો બી બાય એ. હવે કેટલી નારંગી સારી છે? 11. કેટલામાંથી? 14. ભાગ ચલાવો. નહીં ચાલે. ચાલો એના પછી ધારો કે ઘટના સી, યશવંત ઘટના સી, ત્રીજી નારંગી સારી પસંદ થાય. ધ્રુવ ચાલ લખાવ. પી ઓફ સી ની સંભાવના કોને સાપેક્ષે? એ અને બી બેવ. એ છેદ બી. ચલો કેટલી નારંગી હવે સારી છે? 12 માંથી 2 આપણી પાસે છે એટલે 10 અને છેદમાં 13. અને હવે કયું વાક્ય લખવાનું? ખોખાને જો ત્રણેય નારંગીઓ કેવી હોય? સારી હોય તો ખોખાને વેચાણ માટે શું મળે? મંજૂરી મળે. અને ત્રણેય નારંગી સારી હોય તે ઘટના કઈ? ત્રણેય નારંગીઓ સારી હોય તે ઘટના એ છેદ બીછેદ સી છે. પી ઓફ એ છેદ બીછેદ સી. ધ્રુવી સૂત્ર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ ઇન્ટુ પી ઓફ સી બાય એ છેદ બી. ચાલો કિંમત પી ઓફ એ, આ ત્રણનો ગુણાકાર 4/5, 11/14, 10/13. પહેલાનો ભાગ ચલાવો. 5 દુ 10, 2 સટામ 14. હજી કઈ? બસ ગુણાકાર 11 ચોક 44, 13 સટામ 51, 44/51. આવી ગયો જવાબ. આરામથી એકદમ ઈઝી. બસ ખાલી આ બધું ભાન પડવું જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન 4. એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. સિક્કો ને પાસો. ધારો કે ઘટના એ સિક્કા પર છાપ મરે, ઘટના બી પાસા પર 3 મરે, તો એ અને બી નિરપેક્ષ છે કે નહીં તે ચકાસો. અપાઈ હોમવર્કમાં નિરપેક્ષ છે કે નહીં તેની ચકાસણી. પહેલા તો નિર્દેશ અવકાશ એસ લખી દેજો. નિર્દેશ અવકાશ એસ માં કેટલા પરિણામ આવશે? પહેલા સિક્કો ઉછાળ્યો એટલે એચ ટી ને પછી પાસો 1 2 3 4 5 6. કેટલા પરિણામ થશે? 12 પરિણામ. હવે ઘટના એ ના પરિણામો શોધો, સંભાવના શોધો. ઘટના બી ના, પછી એ છેદ બી શોધો અને પછી જોવાનું કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય છે કે નોટ ઇક્વલ થાય છે. જો ઇક્વલ થાય તો નિરપેક્ષ ને નોટ ઇક્વલ થાય તો નિરપેક્ષ નથી. તો અહીંયા જવાબ છે નિરપેક્ષ છે એટલે બેવનો જવાબ સરખો આવવાનો છે. સમજી ગયા? એ છેદ બી શોધાય છે, પછી પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી શોધવાનું. જોઈ લેજો ભાઈ દાખલાને. આપણે ઉદાહરણમાં લગભગ 3 દાખલા આવા કર્યા છે અને આવા નિરપેક્ષની ચકાસણીના દાખલા લગભગ બહુ કંઈ ખાસ પૂછાવાના ચાન્સ નથી. એના પછી જેની ઉપર પૂર્ણાંકો 1 2 3 લાલ રંગથી, 4 5 6 લીલા રંગથી લખેલો હોય તેવા પાસાને ફેંકવામાં આવે છે. બરાબર? એક પાસો, તેના પર 3 સપાટીને લાલ રંગથી રંગેલી છે અને બાકીની 3ને લીલા રંગથી. પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ તે ઘટનાને એ વડે, પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલ છે તે ઘટનાને બી વડે, તો શું એ અને બી નિરપેક્ષ છે? તો એ ચેક કરી લેવાનું. બરાબર છે? જો આમાં બહુ ફટાફટ થઈ જાય. આનો નિર્દેશ અવકાશ એસ માં તો 1 2 3 4 5 6 આવશે. હવે પહેલી ઘટના કઈ છે? ઘટના એ. પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ, યુગ્મ એટલે 2 4 6, 2/6
3/6 એટલે 1/2. પછી ઘટના બી માં શું છે? લાલ રંગથી, લાલ રંગવાળા કેટલા પૂર્ણાંક છે? 3. 3/6 એટલે 1/2. હવે એ છેદ બી માં કોણ આવે? એવા પૂર્ણાંક કે જે યુગ્મ બી છે ને લાલ રંગથી બી લખેલા છે. લાલ રંગમાં યુગ્મમાં ખાલી 2 જ છે. આનો જવાબ હવે 1/6. તો શું ગુણાકાર, આ બેનો ગુણાકાર 1/6 થાય છે, આ 1/4 એટલે નિરપેક્ષ નથી. લખાણ તમારે ખાલી લખવાનું રહેશે તમારી રીતના. આવી ગયો જવાબ 5માનો, નિરપેક્ષ નથી. નેક્સ્ટ પ્રશ્ન 6. ઈ અને એફ નિરપેક્ષ છે, હા કે ના? કરો ગુણાકાર આ બેનો. 43 9 ને 10 50 50, 9/50 નથી એટલે નિરપેક્ષ નથી. લખાણ જરાક જોઈ લેજો. 6થાનો જવાબ નિરપેક્ષ નથી. ચાલો એના પછી 7મો આઈએમપી દાખલો, મોસ્ટ આઈએમપી. આ દાખલો MCQ માં બી આવી શકે અને 2 માર્કમાં બી આવી શકે. બરાબર? હા, ચલો. પરસ્પર નિવારક એટલે આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં સમજાવેલું 11મા ધોરણની વસ્તુ યાદ કરી લેજો. આપેલ ઘટના એ અને બી માટે પી ઓફ એ કેટલું આપી દીધું? બોલ મોરામાંથી. પી ઓફ એ યોગ બી 3/5. પી ઓફ બી બરાબર સ્મોલ પી. તો તમારે એકની અંદર 2 દાખલા ગણવાના છે. ધ્રુવી, જો ઘટના એ અને બી પરસ્પર નિવારક હોય તો પી કેટલો, અને પરસ્પર નિરપેક્ષ હોય તો પી કેટલો? રકમમાં તમને સમજ પડી ગઈ? નિવારક માટે પી હોધો, નિરપેક્ષ માટે. એકમાં 2 દાખલા. ચલો સૌથી પહેલા હું ડેટા લખી નાખું છું. ઢોલકા ના વગારાય, ધ્યાન અપાય. અહીં પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ એ યોગ બી બરાબર 3/5 ને પી ઓફ બી બરાબર છે સ્મોલ પી. હવે નંબર 1 પરસ્પર નિવારક. ચાલો, શું યાદ છે તમને પરસ્પર નિવારક વિશે? હા, ધારો કે એ અને બી પરસ્પર નિવારક છે. પરસ્પર નિવારક હોય તો યશવંતનું એવું કેવું છે કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. એ તો નિરપેક્ષ માટે આવે બેટા. આ મિક્સ નહીં કરતા નિવારક ને નિરપેક્ષ. ચલો નિવારક બરાબર છે, વેરી ગુડ, પરફેક્ટ. નિવારકનો મતલબ એ છેદ બી બરાબર 5. એ અને બી માં કઈ કોમન નથી. નિવારક માટે બીજો શબ્દ કયો? અલગ ઘટના. અલગ એટલે નિવારક, નિવારક એટલે અલગ. નિવારક એટલે એકબીજા સાથે કોઈ પ્રકારનો મિલાપ નથી થતો, કઈ જ હરખું નથી. બરાબર છે બગાસાવું? ચાલો, તો પી ઓફ એ છેદ બી બરાબર 5 નો મતલબ પી ઓફ એ છેદ બી કેટલા? 0. હવે પી કેવી રીતના શોધીએ એ ખાલી મને વિચારીને કહી દઉં, જે આપેલું છે એના પરથી. કોનું સૂત્ર? પી ઓફ એ યોગ બી. સૂત્ર એ યોગ બી બરાબર એ પ્લસ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ચલો, એ યોગ બી કેટલું આપેલું છે? 3/5. પી ઓફ એ કેટલું આપેલું છે? 1/2. પી ઓફ બી પી એ છેદ બી 0. ચલો પી શોધી કાઢો. 1/2 ને ડાબી સાઈડ લઈ જાઓ. પી બરાબર 3/5 ઓછા 1/2. માટે પી બરાબર 6 ઓછા 5 1/5. એના પછી નંબર 2 નાવ્યા. નંબર 2 માં શું કીધું છે? એ અને બી કેવી છે? નિરપેક્ષ છે. નિરપેક્ષ હોય તો શું લખાય? પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. એ ગણતરીમાં ડાયરેક્ટ લખી દે હું. આજ પાછું સૂત્ર મૂકવાનું છે. પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ચલો, પી ઓફ એ યોગ બી 3/5. પી ઓફ એ 1/2. પી ઓફ બી પી. હવે કુશને બોલવા દો. પી ઓફ એ છેદ બી પી ઓફ એ છેદ બી 0. એટલે કેમ ભાઈ? ધ્યાન આપની ભાઈ, બધું મેં બોલું છું, કઈ નવું નથી પૂછ્યું. આ નિરપેક્ષ જેવું અહીંયા લખ્યું ત્યારે જ બોલી જ દીધેલું આપણે. કઈ દુનિયામાં છે? આમ જ કહેશો ને અહીંયા છું, મારું ધ્યાન અહીંયા છે, મેં અહીંયા જ જોતો હતો. એમ જ આ જ જવાબ. પોતાની જાતને કેમ ખોટું કહે છે? ચાલો, નિરપેક્ષ હોય તો ચાલ કોર્સ, ચાલ તને હિન્ટ આપી. એ અને બી નિરપેક્ષ હોય તો પી ઓફ એ છેદ બી બરાબર 0 નહીં આવે. પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. આ લગભગ 7મી 8મી વાર આવી ગયું આજ લેક્ચરમાં. નિરપેક્ષ હોય તો આ સૂત્ર એમ યાદ રાખી દે. ચાલ હવે આવ્યા જ કરે, આખા સ્વાધ્યાયમાં આવું હે. હવે યાદ રાખી દે. પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. ક્યારે? નિરપેક્ષ હોય ત્યારે. ચાલો,
હવે હજી આ બેની કિંમત મૂકવી પડે આપણે. ત્યાં સુધી આને આ સાઈડ લાવીને સાદુરૂપ આપી દઈએ. 3/5 માઇનસ 1/2 બરાબર પી ઓછા પી ઓફ એ. 1/2 ને પી ઓફ બી એટલે પી. ચાલો આ બાદ બાકી 6 ઓછા 5 1/10 બરાબર પી માઇનસ આ p/2. પી માઇનસ p/2 કેટલા થાય? p/2 થાય. નિયમ જ પડીને નહીં સાચું બોલ. જો હું તને સમજાવું, ક્રોસ ગુણાકાર કરીએ તો આ થાય 2p. 2p માઇનસ p કેટલા થાય? 2p માઇનસ p 1p એટલે 1p ને છેદમાં 2. સમજી ગયો ને હવે? ને હવે ભાગ ચલાવો 2 × 10 એટલે p બરાબર 1/5. એટલે આખામાંથી અડધું જાય તો અડધું રહી. એવી રીતના તમે બધાએ ફટાફટ જવાબ આપી દીધો હે ને? એમાં નિયમ જ પડે ને તને. એટલે તું ખોટું નહીં બોલ, મને ખબર પડે એટલું તો. હું મોઢા જોઈને કહી દેમ કે તને કેટલી સમજ પડી છે. આખામાંથી અડધું જાય તો કેટલું રહી? હા તે એક તો અહીંયા ખબર પડેલી. ચાલો અડધામાંથી આખું જાય તો? અરે વાહ, નહીં નહીં મગજ છે હે, એટલું તો છે. બસ વાપરતો નથી, એ જ તકલીફ છે. નહીં નહીં પરફેક્ટ જવાબ આપે હે. બસ આ જ રીતના તું મગજ વાપરતો રહે, મજા આવે આપણને ભણવાની. તો આ બધાને પાછળ પાડી દે હે આ ક્લાસમાં એક એક વિદ્યાર્થીને. પછાડી જો પેલો યશવંત છે, હવે પછાડી જો. હું તને પરમિશન આપું છું એકવાર. એને તો પાછળ પાડી દે હે. કોણ? નહીં એ તો લિજેન્ડ છે એટલે એને એની સાથે કમ્પેરિઝન નહીં કરતું. એ હા લિગાન્ડ કે લિગેન્ડ એવું જ આવે ને? લિગેન્ડ આવે. છોડો. નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે તને શું થયું? ચાલો લિજેન્ડ રાખ બસ. ચલો એ અને બી માટે પી ઓફ એ 0.3 ને પી ઓફ બી 0.4. તો પી ઓફ એ છેદ બી, પી ઓફ એ યોગ બી, પી ઓફ a/b ને પી ઓફ b/a. ભાઈ પટાઈ દેજો. નિરપેક્ષ કહી દીધું. નિરપેક્ષ એટલે પી ઓફ એ છેદ બી નું સૂત્ર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. એ યોગ બી નું સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એ છેદ બી ની કિંમત અહીંયાથી જે હોય હતી તેમાં મૂકજો. a/b નું સૂત્ર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. એ છેદ બી અહીંયા હોઢેલું, આમાં બી કામ લાગવાનું. b/a માં બી પાછું એ પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ. આખું બધું જ પટાવી દેજો. ચલો નેક્સ્ટ પ્રશ્ન 9. પી ઓફ એ 1/4, પી ઓફ બી 1/2, એ છેદ બી 1/8. તો પી ઓફ એ નહીં અને બી નહીં શોધો. અહીંયા કશે રકમમાં કીધું છે એ અને બી નિવારક છે, નિરપેક્ષ છે, નિઃશેષ છે, ફલાનું છે, ઢીકનું, બસ. એટલે આમાં બધા જૂના સૂત્ર યાદ કરવાના. એટલે એનો મતલબ સમજી ગયા? ચલો એક એક કરીને ડેટા. પી ઓફ એ 1/4, પી ઓફ બી 1/2, પી ઓફ એ છેદ બી 1/8. ચલો કુશ જે હોધવાનું છે તે વાંચીને મને કે. ચાલો મેં પહેલો ચાન્સ કુશને આપવા માંગુ છું. કુશ આને તું સંકેતમાં લગા, ખોટું પડે તો કોઈ તારા પર હસશે નહીં કે કઈ સામાન્ય વસ્તુ મેં એને નથી પૂછી. બોલ. કુશ એવું કહેવા માંગે છે કે સર પી ઓફ એ ડેશ ને બી ડેશ. આવું નહીં લખાવે, આવું નહીં લખાય આવું વચ્ચે. કુશનું કેવું છે કે પી ઓફ એ ડેશ બાય બી ડેશ. ના કુશ કઈ વાંધો નહીં, ચાલ સરસ, સારો પ્રયત્ન કર્યો. હવે એના પછી આપણે ચાન્સ કોને આપીએ? ધ્રુવ તું, તને ચાન્સ. તારો જવાબ કે. એ ડેશ યોગ બી ડેશ ખોટું. એના પછી ચાલો રીનવ, રાઘવ. એ ડેશ છેદ બી ડેશ સાચું. એ ડેશ છેદ બી ડેશ. આજ તો હોધવાનું છે. એ નહીં, એ નહીં એટલે એ ડેશ. સાંભળી લેવો. એ નહીં એટલે એ ડેશ, નહીં કે એટલે ડેશ. બી નહીં બી ડેશ. અને જ્યારે બી ધ્રુવ વચ્ચે શબ્દ અને હોય એટલે છેદ. જો અહીંયા અઠવા હટે તો તારું સાચું પડતે યોગ. સાંભળ બધો ખોરો નીચે નહીં પર બેન્ચીસ પર. ચાલો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ ક્લિયર છે. ચાલો હવે ચાલો આગળની બુદ્ધિ દોરાવો. હવે આને કઈ રીતના હોતીએ આ ત્રણ વસ્તુ પરથી.
ડ મોર્ગન, યસ, પરફેક્ટ વિચાર્યું તમે, એકદમ પરફેક્ટ. ડ મોર્ગનનો નિયમ રિવર્સમાં આને કહેવાય એ યોગ બી આખાનો ડેશ. આખાનો ડેશ હોય તો એ ડેશ છેદ બી ડેશ લખાય ને, પણ રિવર્સમાં ડ મોર્ગન. આખાનો ડેશ કાઢવાનું સૂત્ર 1 માઇનસ પી ઓફ એ યોગ બી. વેરી ગુડ. અને હવે પી ઓફ એ યોગ બી નથી આપ્યા તો કઈ નહીં, અહીંયા જ એનું સૂત્ર મૂકી દેવું એ યોગ બી નું. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે કિંમત મૂકવા માંડો. પી ઓફ એ 1/4, પી ઓફ બી 1/2 માઇનસ 1/8. અહીંયા છેદમાં લસા 8, 4 દુ 8 નો 2, 2 ચોક 8 નો 4 ને 8 એક 8 નો 1. તો 1 ઓછા 4 ને 2 6 ને 5 ના છેદમાં 8 ને ફાઇનલ જવાબ 3 ના છેદમાં 8. કયો કર્યો? નવમો. આવ્યો કે નવમાનો જવાબ 3 ના છેદમાં 8 આવી ગયો. કોને નહીં સમજ પડી? કેમ નહીં સમજ પડી નિહાટ? અને નેક્સ્ટ પ્રશ્ન 10, ધ્યાન આપજો બધા. શું થયું તને? એ અને બી માટે પી ઓફ એ 1/2, પી ઓફ બી 7/12. પી ઓફ એ નહીં અથવા બી નહીં બરાબર 1 ના છેદમાં 4. તો શું એ અને બી નિરપેક્ષ છે કે નથી? સીધો સવાલ પૂછ્યો છે, નિરપેક્ષ છે કે નહીં? કુશ તું જવાબ આપ. કેવી રીતના ખબર પડે નિરપેક્ષ છે કે નથી? નિરપેક્ષ ધ્રુવ, એ મયંક, પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. જો આવું આવી ગયું તો નિરપેક્ષ છે, નહીં તો નિરપેક્ષ નથી. તો ચાલો આપણે આ વસ્તુ બધી શોધીને રેડી કરીએ. હવે પી ઓફ એ આપી દીધું છે, પી ઓફ બી આપી દીધું છે. અહીં પી ઓફ એ બરાબર 1 ના છેદમાં 2 ને પી ઓફ બી બરાબર 7 ના છેદમાં 12. ચાલો આ બેનો ગુણાકાર કરીને તૈયાર જ કરી દઈએ. આ બેનો ગુણાકાર કરો. પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી 1 ના છેદમાં 2 ઇન્ટુ 7 ના છેદમાં 12. બોલો ગુણાકારનો જવાબ. 7 એકા 7 ને 12 દુ 24. હવે પી ઓફ એ છેદ બી કેવી રીતના શોધીએ? આના પરથી. તો પી ઓફ એ નહીં અથવા બી નહીં. ચાલો ધ્રુવીનો વારો. ધ્રુવી સંકેતમાં લખીને આપાને. એ ડેશ યોગ બી ડેશ બરાબર છે. ચાલો ફરીથી એ જ વસ્તુ કરીશું. ડ મોર્ગન વાળું. બે ઉપર ડેશ આવે એટલે ડ મોર્ગનને રિવર્સમાં વાપરવાનો. લખાવાનો ડ મોર્ગન. એ છેદ બી આખાનો ડેશ કરવાનું સૂત્ર 1 માઇનસ પી ઓફ એ છેદ બી. જે હોધવાનું હતું તે આવી જ જવાનું. હવે અને પેલી સાઈડ 1 ના છેદમાં 4 ને ડાબી સાઈડ. તો પી ઓફ એ છેદ બી બરાબર 1 માઇનસ 1/4 બાદ બાકી. પી ઓફ એ છેદ બી બરાબર 3/4. તો શું આ 3/4 અને આ ગુણાકાર 7 ના છેદમાં 24 સરખા છે? નોટ ઇક્વલ ટુ 7 ના છેદમાં 24. એટલે કે પી ઓફ એ છેદ બી એ પી ઓફ એ અને પી ઓફ બી ના ગુણાકાર જેટલું નથી. કુશ નિરપેક્ષ છે કે નથી? એ અને બી નિરપેક્ષ નથી. કોને નિયમ જ પડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 11. બે નિરપેક્ષ હું બોલ્યો મેં? હા એ સાંભળ્યું. નિરપેક્ષ ઘટના એ અને બી માટે પી ઓફ એ 0.3, પી ઓફ બી 0.6 હોય તો આ 4 વસ્તુ શોધો. સ્ટાર્ટિંગમાં જ કહી દીધું નિરપેક્ષ, એટલે નિરપેક્ષ વાળું માઇન્ડસેટથી દાખલો કરવાનો. આગળના એક દાખલામાં નિરપેક્ષ નહીં હતો એટલે આપણે કશે નિરપેક્ષની મદદ નહીં લીધેલી. ચાલો અહીં એ અને બી કેવી છે? નિરપેક્ષ છે. જો ભાઈ એ અને બી નિરપેક્ષ હોય તો પેલું સૂત્ર છેદ વાળું, છેદ બરાબર ગુણાકાર, પછી ડેશો નિરપેક્ષ છે. જ્યાં જે આવે તે બધું વપરાય. ચાલો ધ્રુવી પી ઓફ એ 0.3, ખુશી પી ઓફ બી 0.6. ચાલો હવે પહેલું શું ઓઢવાનું છે? વાંચો. નંબર 1. અલા બરો મેલ કાઢીને આવાય. પી ઓફ એ અને બી. ચાલ સંકેતમાં લખાવ એ અને બી ને. હાય સાચું પડ્યો. પી ઓફ એ છે બી. સૂત્ર નિરપેક્ષ છે. સૂત્ર હાય બહુ સારું લાગ્યું. પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. પી ઓફ એ 0.3, પી ઓફ બી 0.6, 6 ટાલી 18. પટી ગયું. ચાલો કોણ થાય? રીનવની કમી કોઈએ તો પૂરી કરવી પડે ને. સેકન્ડ તારી કમી બી પૂરી કરે, ટેન્શન નહીં લે ભૈયારા જ.
પી ઓફ એ અને બી નહીં. ચાલ ધ્રુવ, તને મોકો આપવામાં આવે છે સંકેતમાં લખાવવાનો. પરફેક્ટ, એકદમ પરફેક્ટ, માની ગયા, ખતરનાકમાં ખતરનાક પરફેક્ટ. હવે આની આગળ હવે આપણે મોકો આપીએ નાવ્યાને. પી ઓફ એ છે બી ડેશ સૂત્ર નહીં. ધ્રુવી નથી યાદ આને બી. મયંક બરાબર છે. પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ. કોઈને જ નહીં સંભળાયેલું, મને બી નહીં સંભળાયેલું. ભાઈ એ અને બી નિરપેક્ષ છે. એ અને બી નિરપેક્ષ છે તો એ અને બી ડેશ તો નિરપેક્ષ થાય ને. તો પછી તું બચી ગયો. સારું ચાલ કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ બસ. હવે જો પી ઓફ બી ડેશ કેટલા છે? પી ઓફ એ 0.3 તો પી ઓફ એ ડેશ કેટલા? 1 માઇનસ 0.3 0.7. પૂરક ઘટનાની સંભાવના શોધવા એકમાંથી બાદ કરવાનું. પી ઓફ બી ડેશ 1 માઇનસ 0.6 0.4. ચલો પી ઓફ એ ક્યાં ગયું? 0.3. પી ઓફ બી ડેશ 0.4. 4 ટાલી 12 0.12. એના પછી બીજી બી એક રીત હતી આમાં. એ છેદ બી ડેશ નું હજી એક સૂત્ર આવે. એ છેદ બી ડેશ બરાબર એ માઇનસ બી, અને એ માઇનસ બી નું સૂત્ર પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. આનાથી બી આવી જશે. પી ઓફ એ કેટલા છે? 0.3 ને એ છેદ બી ઉપર કેટલા આવેલા? 0.18. 30 માંથી 18 જાય તો 12 આવી ગયો છે. આ બી ચાલે, આના બી પૂરા માર્ક આવે. ચાલો એના પછી ત્રીજું નંબર 3 રીનવ એટલે કે નિહાર. શું શોધવાનું છે આમાં? સૂત્ર એ યોગ બી પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખાય? નહીં લખાય. યોગ છે એટલે યોગનું રેગ્યુલર સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ચાલો યશવંત કિંમતો. પી ઓફ એ 0.3, પી ઓફ બી 0.6, એ છેદ બી 0.18. 6 ને 3 9, 0.9 માઇનસ 0.18. 90 માંથી 18 જાય તો 72. શું થાય છે નાવ્યા? હે કેમ કરેશ? ચાલો ચોથું પી ઓફ એ નહીં અને બી નહીં. ચલો સંકેતમાં એ ડેશ છેદ બી ડેશ. ચલો હવે આમાં એ અને બી નિરપેક્ષ, એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ. સૂત્ર લખાવ. પરફેક્ટ. કિંમત બેવની આ રહી 0.7 0.4 ગુણાકાર કરો 7 ચોક 0.28. શું લાગે? 4 4 ના જવાબ આવી ગયા કે? 0.18 0.12 0.72 0.28. 18 12 72 28 આવી ગયા. 4 4 ના જવાબ પરફેક્ટ આવી ગયા. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 12. એક પાસાને 3 વાર ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. 3 વાર ફેંકો, કેટલા પરિણામ? 6 ગુણ્યા 6 ગુણ્યા 6 216 પરિણામ. આ 216 પરિણામ કયા કયા? તો કે ભાઈ 111 112 113 એવા એ ટાઈપના બધા જ 216. અને આ 216 પરિણામોમાં એવા કેટલા પરિણામ છે કે જેમાં ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે? એટલે કે 3 માંથી ઓછામાં ઓછી એક અયુગ્મ એટલે કાં તો એક અયુગ્મ, કાં તો 2 અયુગ્મ, કાં તો 3 અયુગ્મ. બરાબર. એટલે કે જે 3 પરિણામ છે તેમાંથી એક અયુગ્મ વાળા કેટલા, 2 અયુગ્મ વાળા કેટલા, 3 અયુગ્મ વાળા કેટલા, ને એ બધું થઈને ટોટલ અયુગ્મ વાળા કેટલા કહી શકશો તમે મને? હા, 3 અયુગ્મ હોય તેવા પરિણામ 27. 3 અયુગ્મ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 ટાલી 9 ટાલી 27 બરાબર છે. જો હેલું નથી હે. આ 3 અયુગ્મ હોય ને તેવા પરિણામ બરાબર છે 27. કે પહેલું ખાનું 3 રીતે, 3 અયુગ્મ એટલે 1 3 5, બીજું બી 3 રીતે 1 3 5, ત્રીજું બી 3 રીતે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. પણ હવે જ્યારે સવાલ એમ પૂછે કે કોઈ 2 અયુગ્મ હોય ત્યારે માથું ખજવારવું પડે. હા, જો 27 ભાઈ પેલું 3 ટાલી 9
9 × 54 અને 54 ગુણ્યા 3 આવે હજી ક્રમ અંદર ક્રમ બદલાય પહેલું બીજું તમે અયુગ્માં રાખ્યું ત્રીજું કોઈ હો લીધું પહેલું ત્રીજું અયુગ્માં રાખ્યું બીજું કોઈ બી ને હવે એક જ અયુગ્માં હોય તેવું કોઈ એક જ અયુગ્માં હોય તો 3 × 6 × 6 ને એમાં બી પહેલા સ્થાને અયુગ્માં બીજા સ્થાને અયુગ્માં ત્રીજા સ્થાને એટલે હજી ગુણ્યા 3 એટલે 27 54 તાલી 4 તાલી 12 વડી 1 5 તાલી 15 ને 1 16 6 છંગ 36 ને 3 તાલી 9 36 નવામ કેટલા 144 કે 36 નવામ 9 છંગ 54 9 તાલી 27 28 30 31 32 324 4 5 6 6 દુ 12 ને 1 13 6 7 8 9 10 11 3 ને 1 4 ને 1 5 513 આવ્યું ભાઈ 216 હા ઉભા રહો કંઈક લોચો છે અહીંયા મને છેલ્લામાં લોચો લાગતો હોય 6 છંગ 36 નવામ 9 છંગ 54 9 તાલી 27 28 29 30 31 32 એની આમાં કઈ ભૂલ છે એમ ચાલો ખબર નહીં આ થિંકિંગમાં હું ભૂલ છે અત્યારે હું દાખલો તમને આ રીતના કરાવવાનો જ નથી આની આખી અલગ જ ગેમ છે પણ મેં વિચાર્યું તમે જે રીતના વિચારો છો એ રીતના આપણે જોઈએ છોડો આને હવે જુઓ એક્ઝેક્ટ આ દાખલો કેવી રીતના કરવાનો છે ઓછામાં ઓછી એક વખત અયુગ્માં હોય એનો મતલબ એક વખત અયુગ્મ સંખ્યા 2 વખત અયુગ્મ સંખ્યા અથવા 3 વખત અયુગ્મ સંખ્યા હવે આનું તમારે જ્યારે બી આવા વાક્ય આવે ને ઓછામાં ઓછી એક વખત તો તમારે એકવાર શું વિચારવાનું ખબર આનું પૂરક ઘટના કઈ થાય આની પૂરક ઘટના તે મને કહેવો આ વાક્યની પૂરક ઘટના બોલો ઓછામાં ઓછી એક અયુગ્મનું પૂરક એક પણ અયુગ્મ નહીં ઓછામાં ઓછી એક અયુગ્મ એટલે એક અયુગ્મ 2 અયુગ્મ 3 અયુગ્મ એટલે એક પણ વખત અયુગ્મ નહીં હોય તે જ વધ્યું ને તો એ તો એનું પૂરક થયું એટલે એક પણ વખત અયુગ્મ નથી એક પણ પૂર્ણાંક અયુગ્મ નથી તેની સંભાવનાને એકમાંથી બાદ કરો હવે એક પણ પૂર્ણાંક અયુગ્મ નથી એટલે પહેલો પૂર્ણાંક યુગ્મ બીજો પૂર્ણાંક યુગ્મ ત્રીજો બી યુગ્મ એટલે 3 તાલી 9 તાલી 27 27 ના છેદમાં 36 એક પણ પૂર્ણાંક અયુગ્મ નહીં હોય તે 27 ના છેદમાં 216 સોરી અને એકમાંથી બાદ કરો પૂરક ઘટના 216 એકા 216 216 માંથી 27 જાય તો કેટલા રહી 189 ના છેદમાં 216 જોઈ લે જવાબ આવ્યો કે નહીં કયો દાખલો કર્યો 12મો અહીંયા ભાગ ચાલે છે કે હા 9 ચાલે બેઠો 9 જ ચાલી જશે 9 દુ 18 9 એકા 9 નાને 9 ભાગો તો 9 દુ 18 19 21 9 તાલી 36 21 ના છેદમાં 23 આવ્યો કે જવાબ ક્યાં છે 12મો અલા કેમ એમ થાય છે આજે આ છેદમાં 24 થતું છે કોણ બોલ્યું ટીવી 7 તાલી 21 7 ચોક 28 7 તાલી 21 3 સતામ 21 3 અઠામ 24 આવી ગયો 7 ના છેદમાં 8 આવી ગયા યસ જોયું પૂરક ઘટનાની મદદથી કરવાની હતો આ દાખલો એમ કે જો જ્યારે શક્યતા વધી જાય ને આમાં શક્યતા 3 શક્યતા હતી કોઈ એક અયુગ્મ કોઈ 2 અયુગ્મ કોઈ 3 અયુગ્મ ત્યારે પૂરક ઘટનાની મદદ લઈ લેવાની કે વૈધું હું 0 અયુગ્મ કોઈ પણ સ્થાને અયુગ્મ હોય જ નહીં એટલે કે 3 સ્થાને યુગ્મ પૂર્ણાંક પહેલી વખત પાસો ઉછારીએ ત્યારે બી યુગ્મ આવે બીજી વખત ઉછારીએ ત્યારે બી યુગ્મ આવે ને ત્રીજી વખત ઉછારીએ ત્યારે બી યુગ્મ આવે ની તારથી કઈ થાય હવે હું તોડફોડ કર્યા કરે હા ચાલો ક્લિયર છે બધાને દાખલો ચાલુ કરીએ હવે આ જે જવાબ લાવ્યા ને 27 ના છેદમાં 216 એ જવાબ લાવવાની બી આખી ગણતરીઓ અલગ કરાવવા તમને બરાબર અહીંયા 3 વખત પાસાને ફેંકવામાં આવે છે એક જ પાસાને તો એક પાસાને 3 વખત એક સાથે ફેંકી શકાય એક નથી ફેંકવો પડે પહેલી વાર ફેંકો બીજી વાર ફેંકો ત્રીજી વાર ફેંકો હવે તમે એક પાસાને 3 વખત ફેંકો છો બરાબર છે તો તમને જોઈએ શું છે 3 વખતે જોઈએ શું છે યુગ્મ પૂર્ણાંક છે વાત અહીંયા અયુગ્મની પણ આપણે પૂરક ઘટનાની વાત કરતા છે એટલે આપણને શું જોઈએ યુગ્મ
પહેલી વખત ફેંકીએ યુગ્મ જોઈએ, બીજી વખત ફેંકીએ યુગ્મ જોઈએ, ત્રીજી વખત ફેંકીએ યુગ્મ જોઈએ. તો શું આ ત્રણે ત્રણ શરતી છે કે નિરપેક્ષ? તો પહેલી વખત પાસો ફેંકો તેની અસર બીજી વખત પાસા ફેંકવા પર થાય ના? પાસો સ્વતંત્ર છે. પહેલી વખત પાસો ફેંકો ને આવ્યું 4, તો એ 4 હું તમે લઈ લીધું, તો એ 4 પાછું નહીં આવે? આવે. ના પારે આ છોકરી. બરાબર છે ક્રિસ? એનો મતલબ કે પાસો ફેંકવું એક એવો પ્રયોગ છે નિરપેક્ષ. સમજ પડી ગઈ બધાને? ચલો ધ્યાન આપજો. અહીં એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. સ્પષ્ટ છે કે આ પ્રયોગ સાથે સંકળાયેલી ઘટનાઓ નિરપેક્ષ છે. કેવી છે? સંકળાયેલી ઘટનાઓ નિરપેક્ષ છે. કેમ નિરપેક્ષ છે? તો કે ભાઈ સ્પષ્ટ છે. પાસો ફેંકવો એક નિરપેક્ષ પ્રયોગ છે, સ્પષ્ટ છે. બરાબર છે? ચોખ્ખી વાત છે. પહેલી વખત પાસો ફેંકો તેને બીજી વખતે અસર નહીં થાય. પહેલી વખત પાસો ફેંકો ને અંક 4 ભૂસાઈ ગયો એવી વાત નહીં કરવાની. ભૂસાઈ જાય તો જાતે લખી કરવાનું. ભૂસાઈ ગયું તો એમ સમજવાનું જ્યાં ભૂસાઈ ગયું તો 4 છે, એટલે વગર કામની મગજમારી નહીં જોઈએ એમ સમજો. ચાલો હવે ધારો કે ઘટના એમાં શું લઈએ? પ્રથમ વખત પાસો ફેંકતા શું મળે? ધ્રુવી, પ્રથમ વખત પાસો ફેંકતા શું મળે? યુગ્મ પૂર્ણાંક મળે. આ ધ્રુવી કઈ બગ્ગા મારે છે. યુગ્મ પૂર્ણાંક મળે તેની સંભાવના. પાસા પર 6 પૂર્ણાંક આવે, તેમાં યુગ્મ પૂર્ણાંક આવે 3, 1/2. એક ની સંભાવના શોધતા છે ભાઈ આપણે. ચલો એના પછી ઘટના બી. ઘટના બી માં શું લઈશું? બીજી વખત પાસો ફેંકતા યુગ્મ પૂર્ણાંક મળે. આપણને 3 વાર યુગ્મ પૂર્ણાંક જોઈએ છે. યુગ્મ પૂર્ણાંક મળે. કુશ લખાવજે પી ઓફ બી બાય એ. ખોટી વાત, ખાલી પી ઓફ બી. બીજી વખત પાસો ફેંકતા યુગ્મ પૂર્ણાંક મળે. કુલ પરિણામ 6, યુગ્મ છે 3, 1/2. કુશ કેમ અહીંયા પી ઓફ બી બાય એ નહીં લખ્યું? નિરપેક્ષ છે. કેવી છે? નિરપેક્ષ છે. અને શરતી હતે તો અહીંયા બી બાય એ આવતે. ચાલો કુશ દર વખતે સાબિત કરે કે ધુરંધર છે, પણ કામ ખબર નહીં કેમ છછુંદરો ના કરે, એ જ મને નહીં સમજ પડે. ચાલ કુશ ઘટના સી. ત્રીજી વખત પાસો ફેંકતા યુગ્મ પૂર્ણાંક મળે. ચાલો પી ઓફ સી. ત્રીજી વખત પાસો ફેંકો ને યુગ્મ પૂર્ણાંક એ જ ભાઈ 3/6, 1/2. ચાલો એના પછી પાસો ફેંકતા ડાયરેક્ટ આમાં જ આવી જાવ. પી ઓફ આની સંભાવના શોધવાની છે. ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા. કોઈ પણ ઘટનાની સંભાવનાને તમે આવી રીતના બી લખી શકો. પી લખીને કાઉન્સમાં આખી ઘટના લખી કરવાની. આ બી ચાલે, લખવાની આ પદ્ધતિ બી ચાલે. અને આ પદ્ધતિ ગણતરીને ટૂંકી કરી દે. બધું ધાર કરવાનું અહીંયાથી ઓછું થઈ જાય. તો પી ઓફ ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યાનો મતલબ 1 - પી ઓફ. આની પૂરક હું ત્રણેય વખત યુગ્મ સંખ્યા. એ જ આનું પૂરક થયું ને. ઓછામાં ઓછી એક વખત અયુગ્મ એટલે 1 વખત અયુગ્મ, 2 વખત અયુગ્મ, 3 વખત અયુગ્મ. તો વધ્યું 0 વખત અયુગ્મ. અને 0 વખત અયુગ્મ એટલે 3 વખત યુગ્મ. ત્રણેય વખત યુગ્મ એટલે પહેલી વખત યુગ્મ કેપિટલ એ, બીજી વખત યુગ્મ બી, ત્રીજી વખત યુગ્મ સી. ત્રણેય વખત યુગ્મ 3 નો છેદ. અને આ નિરપેક્ષ છે તો પી ઓફ એ છેદ બી છેદ સી નું સૂત્ર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી. જો સર્ટી હતી તો અહીંયા બી બાય એ લખતે, અહીંયા સી બાય એ છેદ બી લખતે. બસ હવે કિંમતો મૂકવા માંડો. 1 - પી ઓફ એ 1/2, પી ઓફ બી 1/2, પી ઓફ સી
1/2. સો 1 માઇનસ 1/8, 8 એકા 8, 8 માંથી 1 જાય તો 7, 7/8. તો આ હતી આપણી પદ્ધતિ દાખલો કરવાની. આપણે જે ટોપિક ભણ્યા તેનો ઉપયોગ બી કર્યો, બરાબર. અને ઓછી મહેનત, લખાણ લાંબુ હતું પણ એમ મહેનત ઓછી હતી. સારું, ચાલો હજી 2-4 દાખલા કરવા છે. કુશની ઈચ્છા છે પણ બાકીના ના પાડે છે તો કંઈ વાંધો નહીં. આવતીકાલે આપણે 2 કલાકનો લેક્ચર રાખીને આ ચેપ્ટર પૂરું કરી દઈએ, બરાબર. મળીએ કાલે.